ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરેન ટાપુ ફરીથી ગરજ્યો। અંદામાન અને નિકોબાર ટાપુના નિર્જન ટાપુ પર 13 અને 20 સપ્ટેમ્બરના રોજ બે હળવા વિસ્ફોટ થયા। પોર્ટ બ્લેયરથી લગભગ 140 કિલોમીટર દૂર સ્થિત આ ટાપુનું ભારતીય નૌકાદળ દ્વારા વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું। હાલમાં આસપાસના વિસ્તારોને કોઈ ખતરો નથી, જો કે તેનાથી અંદામાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે બેરેન ટાપુ છે શું, ત્યાં જ્વાળામુખી વિસ્ફોટ થયા, બેરેન ટાપુનો ઇતિહાસ શું છે અને શું જોખમ છે। શરૂઆત કરીએ, બેરેન ટાપુ શું છે। બેરેન ટાપુ એ અંદામાનમાં આવેલો એક નાનો ટાપુ છે જે સંપૂર્ણપણે જ્વાળામુખી પદાર્થથી બનેલું છે। તે કોઈ માનવ નિવાસી નથી, ફક્ત જંગલી પ્રાણીઓના અને પક્ષીઓના ઘર છે। તે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે જે બંગાળની ખાડી નીચે ટેક્ટોનિક પ્લેટની અથડામણથી બનેલો છે। આ ટાપુની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 354 મીટર છે, જે વૈજ્ઞાનિકો માટે એક સંશોધનનું કેન્દ્ર પણ છે। હવે એ જાણીએ કે જ્વાળામુખી વિસ્ફોટ તાજેતરમાં કેટલા થયા। 8 દિવસમાં 2 વાર થયા, ધુમાડો અને લાવા પણ ઉછળ્યા। પહેલો વિસ્ફોટ 13 સપ્ટેમ્બરના રોજ થયો, જેમાંથી ધુમાડો અને રાખ નીકળી। ત્યારબાદ 20 સપ્ટેમ્બરના રોજ બીજો વિસ્ફોટ થયો। આ સ્ટ્રોમ્બોલિયન પ્રકારના વિસ્ફોટ હતા જે હળવા પરંતુ વારંવાર થાય છે। જુલાઈ 2025માં પણ ગતિવિધિઓ જોવા મળી હતી। 30 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન રાખના પ્લમ પણ જોવા મળ્યા। જો કે આ વિસ્ફોટ એટલા હળવા હતા કે તેમની હવાઈ મુસાફરી અથવા નજીકના ટાપુ પર કોઈ અસર થઈ ન હતી। હવે એ જાણીએ કે બેરેન ટાપુનો ઇતિહાસ શું છે। આ જ્વાળામુખી સૌપ્રથમ 1789માં નોંધાયો, ત્યારથી તે ક્યારેક ફાટી નીકળ્યું છે। 1991માં એક મોટો વિસ્ફોટ થયો જેમાં લાવા દૂર દૂર સુધી વહેતો હતો। 2017 અને 18માં પણ સક્રિય હતો। વૈજ્ઞાનિકો કહે છે કે આ જ્વાળામુખી એક સબડક્શન ઝોન સ્થિત છે, જે આ ભારતીય પ્લેટ બર્મા પ્લેટથી નીચે ડૂબી રહી છે। આના કારણે મેગ્મા ઉપર આવે છે અને ફાટી નીકળે છે। તે ટાપુ ઉપર પહોંચવું મુશ્કેલ છે કારણ કે તે એક સંરક્ષિત વિસ્તાર છે। પ્રવાસીઓને મંજૂરી નથી, પરંતુ વૈજ્ઞાનિકો અભ્યાસ માટે ત્યાં જાય છે। બેરોન કબૂતર જેવા દુર્લભ પક્ષીઓ અહીં જોવા મળે છે। હવે એ જાણીએ કે શું જોખમ છે, પર્યાવરણ અને આસપાસના વાતાવરણ પર તેની કેટલી અસર છે। આ વિસ્ફોટો હળવા છે, પરંતુ રાખ લાંબા ગાળે નજીકના દરિયાઈ જીવોને અસર કરી શકે છે। માછલી અને કોરલ ખડકોને નુકસાન થઈ શકે છે। હવાઈ મુસાફરી પર રાખનું જોખમ છે, પરંતુ ફ્લાઇટ અત્યારે હાલ પૂરતી સલામત છે। આબોહવા પરિવર્તન જ્વાળામુખીની પ્રવૃત્તિમાં વધારો કરી શકે છે, પરંતુ બેરેન હાલમાં કોઈ નોંધપાત્ર જોખમમાં નથી। જો કે ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને નૌકાદળ દેખરેખ રાખી રહ્યા છે। જો વિસ્ફોટો વધુ તીવ્ર બનશે તો ચેતવણી જારી પણ કરવામાં આવશે।